હેલો મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ સારા સ્ટોક બ્રોકરની પસંદગી કરતી વખતે શું બાબત ધ્યાનમાં રાખવી જોઈએ। પહેલા વાત કરીએ બ્રોકરની પ્રતિષ્ઠા અને વિશ્વાસપાત્રતા વિશે। બ્રોકરની પ્રતિષ્ઠા માર્કેટમાં સારી હોવી જોઈએ અને તે વિશ્વાસપાત્ર હોવો જોઈએ। બ્રોકર સેબી રજિસ્ટર હોવો જોઈએ અને તેના ક્લાયન્ટના રિવ્યૂ પણ સારા હોવા જોઈએ। હવે વાત કરીએ બ્રોકરેજ અને ચાર્જિસ। વિવિધ બ્રોકરોના બ્રોકરેજ ચાર્જિસની સરખામણી કરવી જોઈએ। ઓછી બ્રોકરેજ ફી તમારા એકંદર નફાને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે, ખાસ કરીને જો તમે સક્રિય અથવા રોજ ટ્રેડિંગ કરતા હોય ત્યારે। હવે વાત કરીએ ટ્રેડિંગ પ્લેટફોર્મ અને ટૂલ્સની। બ્રોકર દ્વારા પ્રદાન કરવામાં આવેલ ટ્રેડિંગ પ્લેટફોર્મની ગુણવત્તા અને કાર્યક્ષમતાને ધ્યાનમાં લેવી જોઈએ। ખાતરી કરો કે પ્લેટફોર્મ વપરાશકર્તા માટે રિયલ ટાઈમ ડેટા, અદ્યતન ચાર્ટિંગ ટૂલ અને ઝડપી ટ્રેડ ઓર્ડર થાય છે કે નહીં। હવે વાત કરીએ રિસર્ચ અને એનાલિસિસ। સારા સ્ટોક બ્રોકર સંશોધન અહેવાલો, બજારની આંતરદૃષ્ટિ, નિષ્ણાતોની ભલામણો વગેરે પ્રદાન કરવા જોઈએ, જેથી તમને રોકાણના નિર્ણયો લેવામાં મદદ મળે। હવે વાત કરીએ ગ્રાહક સેવા। જ્યારે તમારા ટ્રેડિંગ એકાઉન્ટ અથવા વ્યવહારથી સંબંધિત કોઈપણ પ્રશ્નો અથવા સમસ્યાઓના નિરાકરણની વાત આવે ત્યારે તાત્કાલિક ગ્રાહક સપોર્ટ મહત્વપૂર્ણ છે। એક બ્રોકર પસંદ કરો જે ઈમેલ, ચેટ સપોર્ટ જેવી વિવિધ ચેનલો દ્વારા ઉત્તમ ગ્રાહક સેવા પ્રદાન કરે છે। હવે વાત કરીએ સુરક્ષાની। તો મિત્રો, ખાતરી કરો કે સ્ટોક બ્રોકર પાસે તમારી વ્યક્તિગત માહિતી તેમજ તેમની સાથે રોકાણ કરાયેલ ભંડોળની સુરક્ષા માટે મજબૂત સુરક્ષાના કોઈ ઉપાયો છે કે નહીં। હવે વાત કરીએ બ્રોકર દ્વારા વધારાની સેવાઓ અને ઓફરો કરવામાં આવે છે કે નહીં। કેટલાક બ્રોકરો શૈક્ષણિક સંસાધનો, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ, IPO એપ્લિકેશન વગેરે જેવી મૂલ્યવર્ધિત સેવાઓ પ્રદાન કરે છે, જે સર્વગ્રાહી નાણાકીય ઉકેલો શોધી રહેલા રોકાણકારો માટે ફાયદાકારક હોઈ શકે છે। વિડીયો જોવા માટે આભાર। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો।